અતિ ભારે વરસાદ નોંધાશે. જોકે આ વરસાદ ભારેથી અતિ ભારેની આપણે જે ગણતરી અમારી જે છે કે અમને જે અમારું અનુમાન છે, જેની અંદર કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં નલિયા હોય, માંડવી હોય, અથવા તો જે મુંદ્રા છે, કંડલા છે, આ જે તમામ વિસ્તારો છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ પડશે. અને ખાસ કરીને વધારે ડેન્જર જિલ્લા કોઈ હોય તો એ સૌરાષ્ટ્રના 5 જિલ્લા છે, જેને હજુ પણ અમે રેડ એલર્ટ ગણી રહ્યા છીએ. આવનાર 24 કલાકની અંદર હજુ પણ ડબલ ડિજિટની અંદર ત્યાં વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે, જેની અંદર ગીર સોમનાથ, જુનાગઢ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર આ 5 જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ ડબલ ડિજિટની અંદર વરસાદ આવનાર 24 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. હવે આ જિલ્લાઓને બાદ કરતા સૌરાષ્ટ્રના બીજા જિલ્લાઓ છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, રાજકોટના અડધા વિસ્તારો, એ તમામ વિસ્તારોમાં પણ હજુ આવનાર 24 કલાક દરમિયાન વરસાદ જોવા મળશે કૃપાલસિંહભાઈ. પણ ત્યાં વરસાદની